નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 9 નામનો મોહ છૂટ્યો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, વાતચીત। પ્રશ્ન પહેલો, તમારું નામ કોણે પાડ્યું છે? એ નામ તમને ગમે છે? મારું નામ મારા ફોઈએ પાડ્યું છે। મને મારું નામ ખૂબ ગમે છે। 2, તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે? કેમ? મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહી બોલાવે છે, કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું। હું દરેક કામ ખૂબ ઝડપથી કરી લઉં છું। 3, તમારા નામનો શું અર્થ થાય છે? મારું નામ વિવાન છે। હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે। વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય। સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે। 4, તમે કોઈનું નામ પાડ્યું છે? કોનું? મેં મારા 2 મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે। મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળગાય પાડ્યું છે, અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે। મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેર ફૂદરડી પાડ્યું છે। 5, નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો। તો શાંતિલાલ, પોપટલાલ, નાથાલાલ, કિશનલાલ, જેઠાલાલ, નટવરલાલ, માધવલાલ, કેશવલાલ, રતિલાલ, મીઠાલાલ વગેરે। 6, એક સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો? એક સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો, મુન્ની, ગુડ્ડી, ભોલો, કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય। આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય। 7, વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય? વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યો હોત। આપણે આપણા સગા સંબંધીઓ, મિત્રો, પડોશીઓનો નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત। 8, તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો? મને મારું નામ ગમે છે, પણ જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું। 9, જો નામ ન હોય તો આપણને શી મુશ્કેલી પડે? જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય। તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને। વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે। આ ઓળખ વિના તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે, જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવી હોય તો શું કહીને બોલાવવી, તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે। મુખ્ય સવાલ 2, ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખો। આ ફકરાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા। નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? તો નદીની રેતી। નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે? તો સરસ રીતે। નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે? તો મોટા પથરાના। મુખ્ય સવાલ 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો। તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે। પાપક તે કોઈ નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે। મારું નામ પાપક, આ તે કંઈ નામ છે? 2, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત। તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે। 3, પાપકને કઈ વાતની લગની લાગી? કેમ? ભગવાન બુદ્ધને મળ્યા પછી
તેમણે ભિક્ષુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગની લાગી. 4. જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને. જેમ કે કોઈ એક ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો, તેને કઈ રીતે બોલાવવો? 5. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રતપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઢસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ ન હતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકને નામનો મોહ છૂટી ગયો. 6. જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે જ દિવસે મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો, અરે એનું નામ તો જીવક હતું ને, એનું કેમ મરણ થાય? 7. પાપક કેવા નામની શોધમાં હતો? પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય. મુખ્ય સવાલ 4. વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાય એવી વસ્તુ ફરતે ગોળ કરો. પહેલામાં ગણી શકાય એવી વસ્તુ બાળકો, કાગળ અને હોડી. ન ગણી શકાય એવી વસ્તુ પાણી. બીજું, ગણી શકાય એવી વસ્તુ પવાલું, ન ગણી શકાય એવી વસ્તુ શરબત. 3. ગણી શકાય એવી વસ્તુ કપ, ચમચે, ન ગણી શકાય એવી વસ્તુ ચા અને ખાંડ. 4. ગણી શકાય એવી વસ્તુ ફુગ્ગા, ન ગણી શકાય એવી વસ્તુ હાઇડ્રોજન વાયુ. 5. ગણી શકાય એવી વસ્તુ તપેલી, ન ગણી શકાય એવી વસ્તુ દૂધ અને ખીર. મુખ્ય સવાલ 5. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. પહેલું, લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે. 2. ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો. 3. હડપ્ય પ્રજાની કલાકારીગરી એમના રમકડામાં દેખાય છે. 4. યાજ્ઞવલ્ક્ય ઋષિએ યશકુંડ તૈયાર કર્યો. 5. ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે. મુખ્ય સવાલ 6. ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. ગાય તો ધણ, ભેંસ તો ખાડું, હરણ તો ટોળું, પક્ષી તો ઝુંડ, લાકડું તો ભારો, ઘાસ તો પૂળો. મુખ્ય સવાલ 7. પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી દોરો. પહેલું, ફોગટ તો નકામું, સંઘ તો યાત્રાળુઓનો સમુદાય. 3. સિદ્ધિ તો ફળ પ્રાપ્તિ. 4. પ્રથા તો રીત. 5. હાંડલું તો પહોળામોનું એક વાસણ. મુખ્ય સવાલ 8. ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. ઉદાહરણ જોઈએ. મધુભાઈ અને મધુબહેન, કિરણભાઈ અને કિરણબહેન, હેતલભાઈ અને હેતલબહેન, નેહલભાઈ અને નેહલબહેન, મૃણાલભાઈ અને મૃણાલબહેન, મણિભાઈ અને મણિબહેન, રેવાભાઈ અને રેવાબહેન, પૂનમભાઈ અને પૂનમબહેન. આ નામ એવા છે જે સ્ત્રીનું પણ હોય અને પુરુષનું પણ હોય. મુખ્ય સવાલ 9. આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શબ્દો શોધીને લખો. જેમ કે ગ્રંથપાલ, લોકપાલ, સત્યપાલ, ગોપાલ, રાજ્યપાલ, નાગપાલ જેવા શબ્દો લખી શકાય.
મુખ્ય સવાલ 10. નીચે આપેલા ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે? વાતચીતને સંવાદ સ્વરૂપે લખો. આપેલ ચિત્ર મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તેમની વચ્ચેનો સંવાદ લખેલો છે, જે તમે જોઈને લખી શકો છો. મુખ્ય સવાલ 11. શબ્દો અથવા શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ જોઈએ. ફલાણો ભાઈ. વાક્ય: ફલાણા ભાઈને કયા નામે બોલાવવા? પહેલું, ભગવાન બુદ્ધ ગુણ. વાક્ય: ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. 2. ભીખુ સંઘ ધનપાલ. વાક્ય: ભીખુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. 3. અશોક આનંદ ચંદન. વાક્ય: અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. 4. ધ્વનિ માણસ ખરેખર. વાક્ય: આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. 5. માલ મિલકત મૂંઝવણ. વાક્ય: સત્યપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી.